મારી આ જગા છોડી દે, તારું બધું કામ થઈ જશે. અને પેલા એક સુપર વખત છે, તારું કામ થઈ જશે. આ ડિમોલિશન થઈ અને જે જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે, તૈયાર જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે, એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે. ઘણા બધા લોકોની, આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે. એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય, એના માટે મેં એક બે વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું. એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે. અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે, આટલું આઈસીયુ તૈયાર થશે, એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે. એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો હતો. મેડિસિટી ડેવલપમેન્ટના ભાગરૂપે આપણે જોઈએ તો નવો પીએમ રૂમ તૈયાર થયો, જે હમણાં જ જેનો ઉપયોગ પ્લેન ક્રેશ વખતે આપણે જોઈ શક્યા. એ જ રીતે રેનબસેરા પણ તૈયાર થઈ ગયું છે અને હવે પછીના જે ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એ 0 થી D બ્લોક, કે જે જૂના સિવિલનો જે હિસ્સો છે, જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસથી 0 બ્લોક સુધીનો, એને ડિમોલિશ કરી અને ત્યાં આગળ અત્યાધુનિક 1800 બેડની હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે, જેની અંદર ઓપીડી વિભાગ પણ હશે અને સાથે સાથે 300 બેડનું આઈસીયુ હશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને આઈસીયુ બેડની જરૂર હશે તો એ વખતે મળી રહેશે અને વેઇટિંગ બિલકુલ નહીં રહે. 50 બેડનું આઇસોલેશન વોર્ડ પણ તૈયાર થશે, ઘણા સ્પેશિયલ રૂમ્સ, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અત્યાધુનિક વોર્ડની સુવિધા સાથે 2 માળનું પાર્કિંગ, જેમાં અંદાજિત 650 કાર પાર્ક થઈ શકે અને 1000 જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા થશે, જેનો લાભ આવનાર દર્દી અને દર્દીના સગા લઈ શકશે. તમારું કામ થશે, તમે બનાવો, પણ આ જગાને છોડી દેજો. આ જગાને છોડી દેજો, તમારું કામ થઈ જશે. પણ બતાવ્યું તને હું આ સિવિલ લઈ લેવા જાઉં. આ સિવિલ ની પૂજા વર્ષો પહેલા બી નથી રહેવાતી, અત્યારે બી નહીં રહેવાનું પડશે. રસ્તો તો એક જ છે. તું મારી આ જગા છોડી દે, તારું બધું કામ થઈ જશે. અને પેલા એક સુપર વખત છે, તારું કામ થઈ જશે. હા, કોઈ રૂકાવટ નહીં આવે, કોઈ કશું નહીં થઈ જશે. એક સીપર છે ને કામ ચાલુ પડે, સુપર વધ્યો છે, તારું કામ થઈ જશે. પણ આ જગા નથી છોડી દે. બોલો મહાકાળી જય. આ જગા મારી છે. હા, આ કોઈની નથી, આ મારી છે. મારી જગા પર કોઈ ભૂમિની મારી છે. તો હું આ જગા પર આ ભૂમિની મારી છે. બધો મારી રજા લો, પાણી આપો. પાવાની દેવી ખમા મારી
માતા જો તમારું કામ કે વર્ષો પહેલા બી નથી થવા દીધું 28 ત્યારે આ જગ્યાના બી કશો નહીં થાય. માતાની જે જમીન છે આ બધી જમીન આ જમીનનું મારી બી આપણું કશું જ નથી. મારું ને અમારું તમારું કોઈનું નથી. આ માતાનું આ માતાએ પસંદ કરેલી છે તો કામ નહીં થાય. તમારું પ્રોજેક્ટ છે મારે બી કદાચ સ્કૂલે કે ગમે છે ને આ બધું કોઈ તમારો પ્રોજેક્ટ હા નહીં કરા નહીં રજામાં 3 રજામાંથી 2 રજામાં માતાએ ના પાડી. દોડની કલમમાં આપી 15 પહેલા માતાએ પછી અઢીની ના આપી. ગુલાબમાં બી આપણે ગુલાબ પાછું પ્રમાણ જો આ ત્રણેય પ્રમાણ સાચા પડ્યા હોત તો તમે રાજી હો. માતા રાજી હોય. માતા કહે કે તમારું ગાડેલું ફૂલ છે બરોબર. હવે કોઈને બોલાવે કોઈને દેખેલું ના પણ તો માતાજીએ રજા આપી નહીં. આમ મૂકો માતા કહે છે કે ભાઈ મને અહીંથી અને લગીરે આમથી આમ બોલું. કારણ કે પછી શું છે કે તમારું કામ જ અટવું પડશે. માતા નહીં પડે. માતાએ કીધું કે ઉપર વધેરીને કામ ચાલુ કરજો થઈ જશે પણ જેટલી માતાની જમીન છે એના સિવાય તમે કામ કરો. બધું માતા ઉપર તો રચાઈએ છે કામ તમારું વસ્તુ એ નીકાળશે. એ કામ થતા કરતા બધું તો કામ તમારું થઈ જશે. બાકી આ જમીન તો તમારે જોવી જ પડશે નહીં થાય. અને આમાં જો કંઈ બી કર્યું કંઈ બી આમાં પેલું કરવા જઈએ ને એ નહીં થવા દે. અમને પરમિશન નથી આપતા બરોબર. માતાજી આટલા વર્ષોથી અમારા પરમિશન નથી આપી અને જેણે કર્યું છે એને બી એને પરચો મળી ગયો છે બરોબર. એ ભાઈએ બી રજા વગર કર્યું રજા નથી થતી રજા વગર કર્યું તો બી એમને પરચો મળ્યો છે. પછી એ વસ્તુ એ છે કે ભાઈ અમે જેમ જ રાખીએ છીએ. જ્યારે માતાની ઈચ્છા થશે ત્યારે આગળ બધું કામ થાય. કશું જ નથી કરતા. માતાની રજા વગર અમે કશું જ આ કેટલા ટાઈમથી વર્ષોથી પડ્યું છે. આ દિવાલો જાતિ બની ત્યાંથી પણ રજા નથી મળી એટલે અમે આ કશું જ નથી કરતા. જેમ છે એમ જ રાખ્યું. જ્યારે માતાની રજા થશે ને ત્યારે જ આ કરવાનું એના સિવાય કરવાનું. બસ Come on.